નમસ્કાર મિત્રો, શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું। હાલમાં જ વિદ્યા સહાયક ભરતી 2025માં સામાન્ય ભરતીમાં 1 થી 5નું જે વેઇટિંગ લિસ્ટ બાકી હતું તે એવા ન્યૂઝ છે કે આગામી સમયમાં જાહેર થવાનું છે। તો આપની આતુરતાનો હવે અંત આવ્યો છે એવું મને લાગી રહ્યું છે। તો જોઈએ કે વિદ્યા સહાયક ભરતી 2025 છે તેનું સામાન્ય ભરતી 1 થી 5માં બધા મોટા ભાગના લોકો જે ઉમેદવારો હતા તે હાજર થઈ ગયા છે। તો ત્યારબાદ તેમાં ખાલી પડેલી જગ્યા માટે 20% લેખે વેઇટિંગ બહાર પડતું હોય છે। તો આગામી સમયમાં આ વેઇટિંગ ક્યારે જાહેર થશે તેનું એક અનુમાન હું તમને આપું છું। તો ચાલો આપણે તે જોઈએ। તો અત્યારે જે અપડેટ છે તે પ્રમાણે વિદ્યા સહાયક ભરતી 1 થી 5ની અપડેટ આ મુજબ છે કે મળતી માહિતી મુજબ સ્પેશિયલ કચ્છની ભરતી 1 થી 5 જે હાલમાં જ પીએમએલ જાહેર થઈ ગયું છે તે પહેલા સામાન્ય ભરતી 1 થી 5નું વેઇટિંગ લિસ્ટ આવી જાય એવી સંભાવના વર્તાઈ રહી છે। એટલે કે પહેલા એ વેઇટિંગ લિસ્ટ આપશે એટલે મોટાભાગના ઉમેદવારો કે જે બાકી રહી ગયા છે સામાન્ય ભરતીના રાઉન્ડોમાં, ખાસ કરીને ત્રીજો રાઉન્ડ, તો ઈ ઉમેદવારો આ જે વેઇટિંગ લિસ્ટ છે તેમાં મોટાભાગનાનો સમાવેશ થઈ જશે અને જે બાકી રહેશે તે સ્પેશિયલ કચ્છ ભરતી જે 1 થી 5નું પીએમએલ છે તેમાં એફએમએલ જાહેર કરીને પહેલો રાઉન્ડ બહાર પાડવામાં આવશે। હાલ આ મુજબની વિચારસરણી ચાલી રહી છે, એટલે કે આવા વિચારો ચાલી રહ્યા છે। હવે આપણું જે આ 1 થી 5નું વેઇટિંગ છે તે ક્યારે આવશે તેની વાત રહી। તો આજે 1 થી 5નું વેઇટિંગ જે છે તે 12/8/2025 એટલે કે 15 ઓગસ્ટની બરાબર પહેલા 12/8/2025ના રોજ આવવાની પૂરેપૂરી શક્યતા છે। કારણ કે ભરતી સમિતિ એવું વિચારી રહી છે કે આ વેઇટિંગ પહેલા જો પડી જાય તો મોટાભાગના ઉમેદવારો એમાં લઈ લઈએ, જેથી કરીને કચ્છની ભરતીમાં ઉમેદવારો જે નીચા મેરિટ વાળા છે તેને વધુમાં વધુ ચાન્સ મળી શકે। તો મિત્રો આ હતી લેટેસ્ટ અપડેટ, તો મેં વિડીયોના માધ્યમથી તમને જણાવી। જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, જેથી કરીને આવી તમામ અપડેટ જે મળે એ હું તમને આપના સુધી પહોંચાડી શકું। ફરીથી તમને કહી દઉં કે 1 થી 5માં જે વેઇટિંગ રાઉન્ડ છે તે 12 તારીખ સુધીમાં આવી શકવાની પૂરેપૂરી સંભાવના છે। અસ્તુ।